કેમ છો ગુજરાતી મિત્રો? આજે હું એક સ્ટોરી લઈને આવ્યો છું તમને સંભળાવવા માટે, તો તમને ગમશે. તો એકવાર એક છોકરો હોય છે, એકદમ ફિલ્મી સ્ટાઇલનો છોકરો, અને એને સ્કૂલે જવું ગમતું હોતું નથી, પણ એના મમ્મી પપ્પાના ફોર્સના લીધે છોકરો સ્કૂલે જાય છે. હવે સ્કૂલે જાય છે, સ્કૂલે ગયો અને જઈને સવારની પ્રેયર પતીને ક્લાસમાં બેઠા અને ક્લાસ ટીચર આવ્યા અને છોકરો ક્લાસ ટીચર પાસે જઈને કહ્યું કે મેડમ મને રજા જોઈએ છે. એટલે મેડમ કહે છે કે તારે રજા જોઈએ છે, ડાયરીમાં કશું લખેલું નથી, કેટલા દિવસની રજા જોઈએ છે? એટલે છોકરાએ ચાલુ કર્યું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. એટલે 13 દિવસની રજા મેડમ સેન્કશન કરી આપે છે. 13 દિવસની રજા પતે છે પછી છોકરો પાછો સ્કૂલે આવે છે. સ્કૂલે આવે એટલે મેડમ પૂછે છે કે ભાઈ સેન્ડી તું હોય તો ત્યાં 13 દિવસની રજામાં શું કર્યું એમ. છોકરો કહે છે કે તેરા નામ લિયા હો તુજે યાદ કિયા. મેડમ ગુસ્સે થઈ જાય છે. મેડમ કહે છે કે તને ભાન પડે છે કંઈ? તો આ શું બોલી રહ્યો છે? મારે તારા મમ્મી પપ્પાને મળવું પડશે, બોલ તારા પપ્પા ક્યાં મળશે? तो कहते कि चली आना तू पान की दुकान पे 3:30 बजे. તો એની મમ્મી જાય છે 3:30 વાગે પાનની દુકાને છોકરાને લઈને. કહે છે કે જો તમારો છોકરો કેવો બિહેવ કરે છે, કે વાતે ગાયનો ગાય છે, કે મને કહે છે કે તેરા નામ લિયા તુજે યાદ કિયા, અને હવે તો 13 દિવસથી રજા લઈ ગયો ગાયન ગઈને. કે પછી એના બાપાને ગુસ્સો આવે છે. એના બાપા એના છોકરા પર ખીજાય છે. કે પેલી મેડમ કહે છે તમે તમારા છોકરાને આવા સંસ્કાર આપ્યા છે એમ. તો એના પપ્પા કહે છે ये पगला है समझाने से समझे ना. ઓ મેડમ સમજી જાય છે કે એના બાપ જેવો જ છે, કારણ કે એના બાપમાં જ કંઈ લેવાનું નથી, તો છોકરામાં તો કંઈ લેવાનું હોય જ નહીં. એટલે કે તમે તમારા છોકરાને આવા સંસ્કાર આપો છો, તમને ભાન પડે છે કે નહીં? તમે શું બોલી રહ્યા છો? जुम्मा चुम्मा दे दे, जुम्मा દે દે ચુમ્મા. અને મેડમ ત્યાંથી ભાગી જાય છે કે એનો બાપો કે એના પર ચોંટી ના જાય, એટલે એ બી કે એના છોકરાને ત્યાં આપીને અને મેડમ ભાગી ગઈ.